તો રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને વધારે ફાયદો થયો છે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા। એમાં ભલે ભારતીય જનતા પાર્ટી ખુશીનો જશ્ન મનાવે, બલ્લે બલ્લે કરે, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને વધારે ફાયદો થયો છે। એક સાયલન્ટ શિફ્ટ આ ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યું, જે લાંબા ગાળે કોંગ્રેસને ફાયદો કરી શકે તેમ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। જે પ્રમાણે ચૂંટણીના પરિણામો આવ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ભલે સત્તા મળી, ભલે વિજય મળ્યો અને વિજયનો હર્ષોલ્લાસ પણ આખા દેશમાં મનાવવામાં આવ્યો, પરંતુ આડકતરી રીતે આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસને વધારે ફાયદો કરાવી શકે એવું રાજકારણના જાણકારો કહી રહ્યા છે। કારણ કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને પોતાની જે ખોવાયેલી જમીન હતી, પોતે જ્યાં આગળ જે ગઢ હતો એમાં ઘૂસવાની ફરીથી એક વખત કોંગ્રેસને તક મળી છે। પહેલી વાત કરીએ કેરળની, તો કેરળની અંદર 10 વર્ષ પછી કોંગ્રેસે કમબેક કર્યું અને યુડીએ ગઠબંધનની સાથે કેરળમાં જીત મેળવી। અને કેરળના પરિણામોએ સાબિત કર્યું છે કે દક્ષિણની અંદર કોંગ્રેસનો જે કિલ્લો છે એ હજુ પણ અભેદ્ય છે, એને કોઈ ભેદી શકે તેમ નથી। કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તેલંગાણાની અંદર કોંગ્રેસની સરકાર છે અને હવે કેરળની અંદર કોંગ્રેસ સરકાર બનાવવા માટે જઈ રહી છે, જે કોંગ્રેસ માટે એક ટોનિક જેવું હશે। ભારતીય જનતા પાર્ટીનો જે ગજ છે એ હિન્દી બેલ્ટમાં છે। સાઉથની અંદર ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી કોશિશ કરે છે, પરંતુ એટલી ફાવટ નથી આવતી। અને આ જે પરિણામો આવ્યા કેરળની અંદર, કોંગ્રેસને સત્તા મળી, એ કોંગ્રેસને માટે ભવિષ્યમાં ટોનિક સાબિત થવાનું છે। 2021માં જ્યારે 5 રાજ્યોની ચૂંટણી થયેલી ત્યારે કોંગ્રેસ એક પણ રાજ્યની અંદર જીતી શકી નહોતી, પરંતુ આ વખતે કેરળમાં લેફ્ટનો જે 50 વર્ષનો કિલ્લો હતો એને કોંગ્રેસે ધ્વસ્ત કરી નાખ્યો અને ત્યાં આગળ સરકાર બનાવી। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની વિરાસત હતી, એક જમાનો હતો, કારણ કે આ બધા મમતા બેનર્જી હોય કે શરદ પવાર હોય, એ બધા મૂળ કોંગ્રેસના જ હતા। કોંગ્રેસમાંથી તોડીને પાર્ટી બનાવેલી હતી અને એ પછી મમતાએ ત્યાં આગળ 15 વર્ષ રાજ કર્યું। એટલે પશ્ચિમ બંગાળના જે પરિણામો આવ્યા એમાં કોંગ્રેસને પોતાની વિરાસત પાછી મેળવવાની તક મળી છે। ભલે સરકાર નહીં બનાવી શકી કોંગ્રેસ, પણ રાજકીય જગ્યા છે એ કબજે કરવાની કોંગ્રેસને તક મળી છે। અને આ બધી જે જમીનો હતી, મતલબમાં આ બધો જે કોંગ્રેસનો પ્રભાવ હતો એ દશકો પહેલાં કોંગ્રેસના હાથમાં હતો, જે કોંગ્રેસના હાથમાંથી સરી ગયેલો હતો। બંગાળમાં કોંગ્રેસને 2 સીટ જીતવાની તક મળી છે। 2021ની અંદર પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની 0 સીટ હતી, એક પણ સીટ નહોતી। પાછું પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસનો જે વોટ શેર છે એ આ વખતે 3% જેટલો થઈ ગયો છે। રાજકારણના જાણકારોનું કહેવું એવું છે કે રાજકારણની અંદર ઘણી વખત તમારે લાંબા સમય સુધી પાછળ હટવું પડે જો તમારે એક લાંબી છલાંગ મારવાની તૈયારી કરવી હોય। અને 2026ની ચૂંટણી કોંગ્રેસ માટે લાંબી છલાંગ સાબિત થવાની છે। ભલે લાંબા સમયથી કોંગ્રેસે પછડાટ ખાધો, પરંતુ હવે એક મોટો જમ્પ કોંગ્રેસ મારવાની તૈયારીમાં છે। 2029ની લોકસભાની ચૂંટણી માટે એક રોમાંચક પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે એવું જાણકારો કહી રહ્યા છે અને કોંગ્રેસને આના કારણે એક સંજીવની મળી ગઈ છે। હવે આનું કારણ એવું છે કે 5 રાજ્યોની ચૂંટણીમાં જે પ્રાદેશિક પક્ષો હતા, જેમ કે ટીએમસી છે, તો એ બધા પક્ષો છે એ બધા નબળા પડી ગયા। એટલે આને કારણે કોંગ્રેસને ફાયદો એ થયો કે મોટા ભાગના રાજ્યોની અંદર ભાજપ આ જ ધંધો કરતું હતું
કે પ્રાદેશિક પક્ષો કે અપક્ષોને ઊભા કરી અને કોંગ્રેસના વોટ તોડી નાખતા હતા, તો હવે પ્રાદેશિક પક્ષો ખતમ થવાને કારણે હવે ભવિષ્યની જે લડાઈ હશે એ ભાજપ વર્સિસ કોંગ્રેસની હશે. પશ્ચિમ બંગાળની અંદર ભાજપને ફાયદો એ રીતના થાય કે ટીએમસી હવે કમજોર થઈ ગયું છે, કારણ કે જે પ્રમાણે મમતા બેનર્જી હુંકારો કરતા હતા એને બદલે બહુ ઓછી સીટ મળી અને ત્યાં આગળ પશ્ચિમ બંગાળમાં હવે એક વિપક્ષનું ખાલી સ્થાન ઊભું થયું છે અને આ ભરવા માટે હવે ત્યાં આગળ એક જ વિકલ્પ છે કોંગ્રેસ. એટલે મતદારો છે એ ભવિષ્યમાં કોંગ્રેસ તરફ વળી શકે છે. હવે વાત કરીએ તમિલનાડુની, તો તમિલનાડુની અંદર 60 વર્ષથી દ્રવિડ રાજનીતિ ચાલતી હતી અને આ વખતે દ્રવિડ રાજનીતિની સામે તમિલ રાજકારણ ઊભું થઈ ગયું છે, કારણ કે થલાપતિ વિજયના ઉદયની સાથે હવે કોંગ્રેસ પોતાની એક સ્વતંત્ર ઓળખ ઊભી કરી શકે છે. અત્યાર સુધી દ્રવિડ રાજકારણને કારણે કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ હતી અને ત્યાં આગળ કોંગ્રેસનું કંઈ તમિલનાડુમાં વર્ચસ્વ પણ નહોતું, પણ હવે થલાપતિ વિજયને સપોર્ટ જાહેર કરી દીધો કોંગ્રેસે અને એ રીતે કોંગ્રેસ માટે તમિલનાડુમાં ઉભરવાની એક તક ઊભી થઈ ગઈ છે. જે રીતના કોંગ્રેસે વિજયને સમર્થન તરત જ આપી દીધું એ જોતાં તમિલનાડુના જે મતદારો છે એ પણ હવે કોંગ્રેસની સામે એક અપેક્ષા રાખશે અને એ રીતના કોંગ્રેસને ફાયદો થાય. આસામની વાત કરીએ તો આસામમાં ભલે ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારી, પરંતુ આસામની અંદર ધાર્મિક ધ્રુવીકરણના અંતની શરૂઆત થઈ ગઈ છે. આસામના જે પરિણામો આવ્યા એ કોંગ્રેસ માટે જેકપોટ સમાન છે, કારણ કે ત્યાં આગળ બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDF એ ત્યાં આગળ ખાસો એવો જોર કરતી હતી, ખાસું એવું વર્ચસ્વ હતું અને અજમલની જે પાર્ટી હતી એને કારણે કોંગ્રેસને નુકસાન થતું હતું, કારણ કે લાંબા સમયથી આસામની અંદર જે મુસ્લિમ વોટ બેંક હતી એ અજમલ અને કોંગ્રેસની વચ્ચે વેચાયેલી રહી હતી. પરંતુ હવે 2026ની ચૂંટણીમાં અજમલની જે પાર્ટી છે એનો અંત આવી ગયો અને કોંગ્રેસને માટે હવે એ વાત રહી કે જે અજમલના વોટ તૂટતા, અલ્પસંખ્યકોના જે વોટ તૂટતા હતા એ હવે કોંગ્રેસના વોટ નહીં તૂટે. એટલે હવે ભાજપની જે ચિંતા છે એ ઓછી થઈ છે, કારણ કે હવે આસામની અંદર એક પણ એવો પ્રાદેશિક પક્ષ બચ્યો નથી કે જે કોંગ્રેસના વોટ તોડી શકે. એટલે હવે ત્યાં આગળ પણ આસામમાં ભાજપ વર્સિસ સીધું જ કોંગ્રેસ થઈ જવાનું છે અને કોંગ્રેસ માટે ભવિષ્યમાં એ તક ઊભી થાય કે ભાજપની જે વોટ બેંક છે એમાં ગાબડું પાડવાની કોંગ્રેસ તૈયારી કરી શકે છે. કોંગ્રેસ માટે બીજો એક ફાયદો એ છે કે આ જે બધા પ્રાદેશિક પક્ષો કે જે કોંગ્રેસને પરેશાન કરતા હતા વોટ તોડવા માટે, એ ઘણા બધા હવે નબળા પડી ગયા છે. એટલે કોંગ્રેસ હવે ભાજપના સાંસ્કૃતિકવાદની સામે સંવૈધાનિક રાષ્ટ્રવાદ એટલે બંધારણ રાષ્ટ્રવાદનો મુદ્દો ઊભો કરી શકે છે અને એને મુદ્દો ઊભો કરીને વોટ મેળવી શકે છે. એટલે આ 2026ની જે ચૂંટણી છે એ કોંગ્રેસના એવા પરિણામો લાવી, કોંગ્રેસના જે કાર્યકરો હંમેશા સુસ્ત રહેતા હતા એ એકદમ ઊભા થઈ ગયા છે, એ લોકોની અંદર પ્રાણ ફૂંકાઈ ગયો છે. એટલે આગામી ચૂંટણીઓ છે એ હવે ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. મોટે ભાગે ભાજપ વર્સિસ કોંગ્રેસ રહેશે એવું જાણકારો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.